નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. માયાનગરી સહિત આખા મહારાષ્ટ્રમાં મેઘરાજાએ એવો કહેર વર્તાવ્યો છે કે માત્ર થોડા જ કલાકોમાં આખું શહેર જળબંબાકાર થઈ ગયું. તો જુઓ આકાશી આફતે મચાવેલી તારાજીનો આ ખાસ રિપોર્ટ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. આ દ્રશ્યો છે માયાનગરી મુંબઈના, જ્યાં મેઘરાજાએ એવો કહેર વરસાવ્યો કે આખું શહેર જળબંબાકાર બની ગયું. અનરાધાર વરસાદે મુંબઈની ધમધમતી રફતાર પર બ્રેક મારી દીધી. રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા, માર્ગો નદીમાં ફેરવાઈ ગયા અને વાહનોની લાંબી કતારો વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું. વરસાદે એવી રમઝટ બોલાવી કે સપનાઓની આ નગરી થોડા જ કલાકોમાં પાણીની નગરીમાં પરિવર્તિત થઈ ગઈ. મુંબઈમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. સતત વરસી રહેલા મુશળધાર વરસાદે ફરી એકવાર માયાનગરીને જળબંબાકારમાં પરિવર્તિત કરી દીધું. અંધેરી, બાંદ્રા, ખાર, મલાડ, ગોરેગામ, જુહુ અને વર્સોવા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું. પૂર્વ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંધેરી સબવેમાં પાણી ફરી વળતા સલામતીના ભાગરૂપે તેને ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો, જેના કારણે અનેક માર્ગો પર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. સતત વરસી રહેલા વરસાદે મુંબઈના જનજીવનને જાણે થંભાવી દીધું. જ્યારે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. आज सुबह से ही मुंबई में काफी ज्यादा मूसलाधार बारिश हो रही है. जो लो लैंड के इलाके हैं वहां पर पानी लगातार बढ़ता जा रहा है. इस समय हम मुंबई के अंधेरी वेस्ट इलाके में हैं और अंधेरी वेस्ट इलाके का नजारा देखिए. ये वीरा देसाई रोड है. इसे मुंबई पुलिस ने और फायर ब्रिगेड ने देखिए यहाँ पर पूरी तरह से इसको रास्ते को बंद कर दिया है और रास्ते के दोनों तरफ काफी गहरा जो पानी है वो भर चुका है. अगर मैं अपने कैमरा नयाज को बोलूंगा इधर से आपको अगर तस्वीरें दिखा सके कि सोसाइटी के अंदर तक पूरी तरह से पानी भर चुका है. जो लोग हैं उन्हें काफी ज्यादा मशक्कत करनी पड़ रही है एक जगह से दूसरी जगह जाने में, क्योंकि आपको बताना चाहेंगे कि ये जो इलाका है वीरा देसाई रोड वो मुंबई के अंधेरी वेस्ट का इलाका है और लो लाइन होने की वजह से इस पूरे इलाके में पानी भरा हुआ है. अगर मैं पीछे की तरफ आपको दिखाना चाहूँगा कि जिस तरीके से बीएमसी ने बड़े बड़े मोटर्स यहाँ पर लगा के रखे हुए हैं, लेकिन इतनी ज़्यादा बारिश हो रही है कि इनकी जो मोटर्स हैं वो भी काम नहीं कर रहे हैं. पूरे रोड को यहाँ पर ब्लॉक कर दिया गया है ताकि जो गाड़ी है यहाँ पे आती जाती हैं उनको ज़्यादा दिक्कत ना हो. મુંબઈમાં સાંભેલાધાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું. સબવેમાં પાણીનું સ્તર વધી જતા સલામતીના ભાગરૂપે તેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે આસપાસના માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે અને વાહન ચાલકોને કલાકો સુધી હાલાકીનો સામનો કરવો પડ્યો. માત્ર અંધેરી જ નહીં પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે, જ્યારે અનેક સ્થળોએ જનજીવન પણ પ્રભાવિત બન્યું. દર ચોમાસે સામે આવતી જળભરાવની સમસ્યાએ ફરી એકવાર ડ્રેનેજ વ્યવસ્થાની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. મુંબઈમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રસ્તાઓ જળમગ્ન બની ગયા. ધ્યાનથી જુઓ આ આકાશી આફતનો નજારો. આ કોઈ નદી કે દરિયો નથી, આ દ્રશ્યો છે વિરારના, જ્યાં શહેરના રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું. વાહનો જાણે પાણીમાં તણાતા હોય તેમ રસ્તાઓ ગાયબ થઈ ચૂક્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે પાલઘર, વસઈ અને અંધેરી સહિતના હાઈ રિસ્ક વિસ્તારો માટે પ્રશાસન દ્વારા રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું. કુદરતના આ પ્રકોપ અને મુશળધાર વરસાદને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક સ્થળોએ સ્કૂલ અને કોલેજોમાં રજાની જાહેરાત કરવામાં આવી. મહારાષ્ટ્રના ઠાણેમાં મેઘરાજાએ રમઝટ બોલાવી.
ભિવંડી, શાહપુર અને નિજામપુર વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ જળમગ્ન બન્યા. ભિવંડીના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા રસ્તાઓ જાણે તળાવમાં ફેરવાઈ ગયા છે. શિવાજી મહારાજ ચોકમાં પણ જળભરાવના દ્રશ્યો સામે આવ્યા, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ કૈવરી નદી કાંઠે આવેલી ગેરેજમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા. ગેરેજના માલિકનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે. સ્થાનિક તંત્ર સ્થળની મુલાકાત તો લે છે અને વાહનો હટાવવાની સૂચના આપે છે, પરંતુ કાયમી ઉકેલ આજ દિન સુધી લાવવામાં આવ્યો નથી. સવારે અંદાજે 8:30 થી 9:30 વાગ્યાની વચ્ચે પાણીનું સ્તર ઝડપથી વધવા લાગ્યું હતું અને સતત વરસી રહેલા વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. मेरी गैरेज है ये, और अभी कैसा है, कामवारी नदी अपने फुल फार्म में तो चल रही है, बारिश ज्यादा है, पानी पूरा भरा हुआ है और गाड़ी भी अंदर है, फंसी हुई है, बिजली है, वो लगा के चले जाते तो फंसी हुई है अंदर ही वो. अब तो ऐसा ये है. तो ये हर साल की तकलीफ है? ये तो हर साल पानी भरता है ना, हर साल ये प्रॉब्लम होता है. प्रशासन की तरफ से कोई आपको उपाय योजना बताई जाती है, कुछ उनकी तरफ से नोटिस वगैरह? कुछ नहीं है. આ દ્રશ્યો કોઈ નદીના નથી, પરંતુ વસઈ અને વિરારના છે, જ્યાં 2 દિવસના મુશળધાર વરસાદે સમગ્ર વિસ્તારને બેટમાં ફેરવી દીધો. મેઘરાજાની તોફાની બેટિંગથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડ્રેનેજ વ્યવસ્થાની નિષ્ફળતાને કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને રસ્તો પસાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણી ભરાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને કિલોમીટરો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. અનેક વાહન ચાલકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહ્યા હતા. ચારે બાજુ પાણી જ પાણી. આ દ્રશ્યો છે વસઈના, જ્યાં મેઘરાજાએ મંડાણ કર્યા છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો આ વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મથામણ કરી રહ્યા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા ટ્રાફિકની સમસ્યા પણ થઈ રહી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સ્થિતિ વધુ વિકટ બનવાની આશંકા વચ્ચે સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ તરફ મેઘરાજાનું નવી મુંબઈમાં પણ મેઘતાંડવ જોવા મળ્યું. ઠાણે બેલાપુર રોડ પર તુરભે રેલવે સ્ટેશન નજીક ભારે જળભરાવ સર્જાતા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો. રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ધીમો પડી ગયો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક વાહનો પાણીમાં ફસાઈ જતા લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. મુંબઈના નાલા સોપારામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી. મેઘરાજા મન મૂકીને વરસતા સમગ્ર વિસ્તાર જળમગ્ન થયો. આચોડે રોડ, ગાલાનગર, શિરડીનગર, સંકેશ્વરનગર, મજેઠિયા પાર્ક, તુલિંજ રોડ, સેન્ટ્રલ પાર્ક, વિરાર, યુવા કોલેજ, બોલિંજ અને નાલા સોપારાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું. અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. મહારાષ્ટ્રના ઠાણેમાં સતત ચોથા દિવસે મેઘતાંડવ. આકાશી આફત બનીને તૂટી પડેલા આ વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો જાણે નદીમાં ફેરવાઈ ગયા છે. તમે સીધા આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કલ્યાણના પ્રખ્યાત આંબેડકર રોડ અને શિવાજી ચોક વિસ્તારમાં રસ્તાઓ સંપૂર્ણપણે જળમગ્ન બન્યા. નાગરિકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેના કારણે લોકોના દૈનિક જીવન પર ભારે અને માઠી અસર પડી છે. આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી અને સમગ્ર તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ અને ધરતી પર પાણી જ પાણી. આ ખુશીના દ્રશ્યો બુલઢાણા જિલ્લાના લોનાર અને મલકાપુર તાલુકાના છે, જ્યાં લાંબા સમય બાદ અંતે મેઘરાજાએ ધમાકેદાર અને તોફાની બેટિંગ કરી છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ધોધમાર વરસાદ આફત નહીં પણ આશીર્વાદ બનીને તૂટી પડ્યો છે.
લોનાર અને મલકાપુર વિસ્તારના ઓઢા, નદીઓ અને નાના મોટા નાળા જાણે જીવંત થઈ ઉઠ્યા અને તુડુંબ ભરીને વહેવા લાગ્યા છે. ધોધમાર વરસાદને કારણે સાંગલી જિલ્લાની નદી સોળે કળાએ ખીલી ઉઠી છે. છેલ્લા 4 દિવસથી ઉપરવાસમાં પડી રહેલા અવિરત વરસાદથી કૃષ્ણા નદી ફરી એકવાર સજીવન બની છે અને સાંગલીવાડી બાંધારો પણ ફરીથી ખડખડ વહેવા લાગ્યો. ધસમસતો પાણીનો પ્રવાહ, ગાંડીતૂર બનેલી નદી અને કિનારા પર મંડરાતું પૂરનું સંકટ. આ ભયાવહ દ્રશ્યો રત્નાગીરી જિલ્લાના ખેડ તાલુકાના છે, જ્યાં છેલ્લા 3 થી 4 દિવસથી સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જાગબુડી નદી ખતરાની સપાટી પર પહોંચી ગઈ છે. 5 મીટરની જે ચેતવણીની સપાટી છે તેને પાર કરીને નદીના પાણીનું સ્તર સતત રોકેટ ગતિએ વધી રહ્યું છે, જેને પગલે નદી કાંઠાના તમામ ગામોને હાઈ એલર્ટ કરી સતર્ક રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. પૂરની સ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. નાગરિકોને તાકીદે સુરક્ષિત સ્થળે ખસી જવા, નદીના પટ્ટા નજીક બિલકુલ ન જવા અને તંત્રની ગાઈડલાઇન્સનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. પુલ પર ફરી વળેલા પૂરના પાણી અને થંભી ગયેલો વાહન વ્યવહાર. આ દ્રશ્યો ગોંદિયા જિલ્લાના છે, જ્યાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું. આકાશી આફત બનીને તૂટી પડેલા આ વરસાદને કારણે જિલ્લાના નદી નાળા વહેણ તોડીને વહેવા લાગ્યા. અનેક વિસ્તારોમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે રસ્તાઓ પર આવેલા પુલો પરથી નદીના પાણી વહેવા લાગ્યા, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ઘણા મુખ્ય માર્ગોને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે પુલ પરથી પાણી વહી રહ્યું છે, જેના કારણે આ માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો અને બંને ગામો વચ્ચેનો સંપર્ક સાવ કપાઈ ગયો. ચારે તરફ પથરાયેલી હરિયાળી, પહાડો પરથી ખડખડ વહેતા સુંદર ઝરણા અને આકાશમાંથી વરસતા અમી છાંટણા. આ મનમોહક દ્રશ્યો અહિલ્યાનગર જિલ્લાના ભંડારદરા ધરણ ડેમ વિસ્તારના છે, જ્યાં છેલ્લા 8 દિવસથી સતત મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ધરણના પાણલોટ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે ભંડારદરા ડેમ હવે લગભગ 30% સુધી ભરાઈ ગયો છે, જેનાથી જળસંકટના વાદળો દૂર થયા છે. સતત વરસી રહેલા આ વરસાદથી સમગ્ર વિસ્તારની કાયા પલટી ગઈ છે અને ધરતી જાણે લીલા શાલથી ઢંકાઈ ગઈ હોય તેવો મંત્રમુગ્ધ કરતો નજારો સર્જાયો છે. હવે વાત કરીશું વરસાદે સર્જેલી તારાજીની. મુંબઈમાં વરસાદ પડતા જ શહેરની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ. ભારે વરસાદ વચ્ચે ભાંડુપ વિસ્તારમાં અચાનક રસ્તો ધસી પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રસ્તા પર મોટો ખાડો પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મુંબઈમાં એક તરફ રીડેવલપમેન્ટના નામે સતત ખોદકામ ચાલી રહ્યું છે, તો બીજી તરફ જાહેર સુરક્ષા અને આયોજન સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. દર વર્ષે ચોમાસું શરૂ થતાં જ રસ્તા ધસી પડવા, ખાડા પડવા અને પાણી ભરાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ભારે વરસાદ વચ્ચે ફરી એકવાર શહેરનું નબળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.